અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું યુએસ કોંગ્રેસને પહેલા સંબોધનમાં તેના સત્તામાં આવ્યા બાદના કામકાજની વાત કરી। સંબોધનમાં ટેરિફની વાત કરતા તેમણે કહ્યું કે ભારત, ચીન, બ્રાઝિલ, મેક્સિકો, કેનેડા અને દક્ષિણ કોરિયા દ્વારા અમેરિકા પર બહુ જ ટેરિફ લગાવવામાં આવે છે। આ સાથે તેમણે કહ્યું કે તેઓ યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ લાગુ કરાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે। Other countries have used tariffs against us for decades, and now it's our turn to start using them against those other countries. On average, the European Union, China, Brazil, India, Mexico, and Canada, have you heard of them? And countless other nations charge us tremendously higher tariffs than we charge them. It's very unfair. India charges us auto tariffs higher than 100%. China's average tariff on our products is twice what we charge them. And South Korea's average tariff is 4 times higher. Think of that, 4 times higher. I'm also working tirelessly to end the savage conflict in Ukraine. Earlier today, I received an important letter from President Zelensky of Ukraine. The letter reads, Ukraine is ready to come to the negotiating table as soon as possible. Simultaneously, we've had serious discussions with Russia and have received strong signals that they are ready for peace. Wouldn't that be beautiful? Wouldn't that be beautiful? Wouldn't that be beautiful? It's time to stop this madness. It's time to halt the killing. It's time to end this senseless war. ત્યારે જ ટ્રમ્પના ટેરિફ બાદ ચીન અને કેનેડાએ પણ જવાબી કાર્યવાહી કરી છે, જેમાં ચીને સ્ટીલના ઉત્પાદનમાં કપાત કરવાની જાહેરાત કરી અને સાથે અમેરિકાની એગ્રી પ્રોડક્ટ પર 15% ટેરિફ લગાવવાની જાહેરાત પણ કરી છે। આ બંને સમાચાર સમજીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, સૌથી પહેલા તો ચીનના આ પગલા પર મેટલ પર કેવી અસર થતી જોવા મળશે? જે ખાસ કરીને સૌથી પહેલાં મેટલ્સની વાત કરી લઈએ તો અહીંયા એક તેજી સાથેનું કામકાજ એટલા માટે જોવા મળતું દેખાય છે કારણ કે જે રીતે ટેરિફની સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છે, ચાઇના તરફથી જવાબી કાર્યવાહી પણ આપણને આવતી દેખાઈ રહી છે અને ચીને સ્ટીલ ઉત્પાદનમાં કાપ કરવાની જાહેરાત કરી છે। ખાસ કરીને 50 મિલિયન ટન ઉત્પાદન જે છે તે અહીંયાથી ચાઇના ઘટાડી શકે છે મેટલ્સનું અને ખાસ કરીને સ્ટીલનું। અને એક ખાસ કરીને વાત કરી લઈએ તો ચાઇનામાં 1 બિલિયન ટન સ્ટીલ ઉત્પાદન જે છે તે અહીંયાથી થાય છે ને એમાં પણ તેઓ કાપ કરવાની જાહેરાત જે છે તેમણે કરી છે, તો અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે। પણ આની ખાસ કરીને ભારત પર શું અને કેવી અસર આપણને જોવા મળી શકે છે તેના પર નજર કરી લઈએ તો ચાઇનામાં જે રીતે ઉત્પાદન ઘટાડવાની વાત કરવામાં આવી છે એનાથી ભારતને ખાસ કરીને ફાયદો થતો જોવા મળશે કારણ કે ભારતમાં ચીનથી સ્ટીલનું ઇમ્પોર્ટ જે છે તે હવે અહીંયાથી ઓછું થતું જોવા મળશે અને ઇમ્પોર્ટ ઘટવાથી સ્થાનિક સ્ટીલ કંપનીઓને ખાસ કરીને ફાયદો થતો જોવા મળશે ને એને કારણે જ આપણે સ્થાનિક સ્ટીલ કંપનીઓના શેર્સમાં પણ જુઓ એક ઉછાળો જે છે આજના દિવસે જોવા મળતો દેખાયો હતો। કંપનીઓની ચાઇના સ્ટીલ પર ડ્યુટી લગાવવાની માંગ જે છે તે પણ આપણા ઘણા સમયથી આવતી દેખાઈ હતી, તો આ એક અસર જે છે ખાસ કરીને પોઝિટિવ સાઇડ આપણને ભારતીય કંપનીઓ પર જોવા મળી શકે છે। પણ ટ્રમ્પની જે ટેરિફ વોર ચાલી રહી છે તેના ઉપર એક નજર કરી લઈએ તો ટ્રમ્પે સ્ટીલ એલ્યુમિનિયમના ઇમ્પોર્ટ પર ખાસ કરીને ટેરિફ લગાવી છે અને 12 માર્ચથી સ્ટીલ એલ્યુમિનિયમના ઇમ્પોર્ટ પર જે છે તે અહીંયાથી 25% ટેરિફ જે છે યુએસ આપણને લગાવતું જોવા મળશે। ટ્રમ્પે સામે ચાઇના પર 20% ટેરિફ પણ લગાવ્યા છે, એટલે ટ્રમ્પે યુએસએ ચાઇના પર ટેરિફ લગાવ્યા છે 25% ટેરિફ, સામે જવાબી કાર્યવાહીમાં ચાઇનાએ યુએસ પર 20% ટેરિફ જે છે તે અહીંયાથી લગાવ્યા છે। એટલે આ અસર ખાસ કરીને જે રીતે ટેરિફ વોર ચાલતી દેખાઈ રહી છે ભારતીય કંપનીઓને આમાં ક્યાંય ને ક્યાંય ફાયદો થતો જોવા મળી શકે છે, એવા અત્યારે સંકેતો જે છે ખાસ બનતા દેખાઈ રહ્યા છે। જી આરતી, મેટલની વાત આપે કરી અને હવે જો એગ્રીના ટેરિફની પણ આપણે વાત કરીએ તો ભારતના એક્સપોર્ટ પર શું અસર થશે?
ટેરિફ વોરની ખાસ કરીને એગ્રી સેક્ટર પર અસર જોઈએ તો જે રીતે ચાઇના તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે અને અમેરિકાએ સૌથી પહેલાં જે રીતે 2 એપ્રિલથી અમેરિકાએ એવું અત્યારે ઘોષણા તો નથી કરી પણ તેઓ વિચાર કરી રહ્યા છે ખાસ કરીને એગ્રી પ્રોડક્ટ પર ટેરિફ લગાવવાની. તો એની પહેલાં ચાઇનાએ અમેરિકાની એગ્રી પ્રોડક્ટ પર 15% ટેરિફ લગાવ્યા છે, જેમાં ચિકન છે, કોટન છે, એ સહિત ઘણી વસ્તુઓ પર ખાસ કરીને ચાઇના તરફથી 15% ટેરિફ જે છે તે ત્યાંથી લગાવવામાં આવ્યા છે, જેમાં સોયાબીન છે, બીફ છે, ફળો છે, એનો પણ સમાવેશ થયો છે અને આ બધા પર ખાસ કરીને 10% ટેરિફ ચાઇના તરફથી લગાવવામાં આવ્યા છે. આ ટેરિફ જે છે ચાઇના તરફથી અમેરિકા પર તે લગભગ 10 માર્ચથી આપણને લાગુ થતા જોવા મળશે અને 10 અમેરિકન કંપનીઓ એવી છે ખાસ કરીને જે અનરિલાયબલ લિસ્ટમાં શામેલ છે. ચીનની વાત કરી લઈએ તો સામે 15 અમેરિકાની એવી કંપનીઓ છે જે એક્સપોર્ટ કંટ્રોલની લિસ્ટમાં પણ જેનું નામ છે. સાથે જ ટેરિફની સામે ચાઇના જે છે તે WTOમાં પણ અહીંયાથી ફરિયાદ કરતું જોવા મળી શકે છે, કારણ કે US તરફથી ચાઇનાની વસ્તુઓ પર જે રીતે ટેરિફ લગાવવામાં આવ્યા છે તો ચાઇનાએ જવાબી કાર્યવાહી કરી છે અને US કરતાં પહેલાં ખાસ કરીને એગ્રી પ્રોડક્ટ પર જે છે તે અહીંયાથી ટેરિફ લગાવ્યા છે. ફેબ્રુઆરીની વાત કરી લઈએ તો લગભગ $14 મિલિયન અમેરિકાના સામાન પર ટેરિફ જે છે તે ચાઇના તરફથી લગાવવામાં આવ્યું હતું ને જેમાં હવે ખાસ કરીને એગ્રી પ્રોડક્ટ જે છે તે આપણને એનો સમાવેશ થતો દેખાઈ રહ્યો છે. પણ બીજી બાજુ આપણે USના જે ખેડૂતો છે તેના ઉપર નજર કરી લઈએ તો એક સારા સમાચાર જે અમેરિકાના ખેડૂતો છે એની માટે બનતા દેખાઈ રહ્યા છે, કારણ કે અમેરિકામાં હવેથી ખાસ કરીને જે સ્થાનિક પ્રોડક્ટ છે તે જ અહીંયાથી વેચાશે, કારણ કે ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ પર અમેરિકા જે છે તે 2 એપ્રિલથી કદાચ ટેરિફ લગાવી શકે છે અને 2 એપ્રિલથી બહારની એગ્રી પ્રોડક્ટ પર ખાસ કરીને અહીંયાથી ટેરિફ લાગશે તેવા નિવેદનો અત્યારે આવતા દેખાઈ રહ્યા છે. એક્શન હજી સુધી નથી લેવાની, ખાલી આ સમાચાર આપણને આવતા દેખાઈ રહ્યા છે, પણ અમેરિકામાં ઇમ્પોર્ટેડવાળા પ્રોડક્ટ પર ખાસ કરીને આપણને ટેરિફ લાગતી જોવા મળી શકે છે. ખેડૂતો પાસેથી સ્થાનિક ઉત્પાદન વધારવાનો આગ્રહ ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે, તો ત્યાંના ખેડૂતો માટે એક સારા સમાચાર છે, પણ એની અસર ખાસ કરીને આપણને ઓવરઓલ એગ્રી સેક્ટર પર જોવા મળી શકે છે. અસરની વાત કરી લઈએ તો ઘણી બધી એગ્રી પ્રોડક્ટ છે જેમાં ખાસ કરીને આપણને ઇમ્પોર્ટ ખર્ચ જે છે તે વધતો જોવા મળી શકે છે. હવે ભારત અને USના એગ્રી એક્સપોર્ટના આપણે જો ડેટા જોઈ લઈએ તો એપ્રિલથી ડિસેમ્બર 2024 વચ્ચે જે એક્સપોર્ટ આપણને થતો દેખાયો હતો તેના આંકડા પર નજર કરી લઈએ તો જુઓ, ભારતથી કોટન યાર્ન લગભગ $2,368 મિલિયન એક્સપોર્ટ થયો હતો અને વધારો 29% વધારો આપણે આ એક્સપોર્ટમાં જોયો હતો. બીજી બાજુ મેનમેડ યાર્નની વાત કરી લઈએ તો ત્યાં $620 મિલિયન એક્સપોર્ટ ભારતથી યુએસમાં થયો હતો, જેમાં 10% વધારો આપણે જોયો છે. મસાલા એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાનની વાત કરી લઈએ તો યુએસને ખાસ કરીને 14% આ મસાલાનો એક્સપોર્ટ જે છે તે અહીંયાથી વધ્યો છે અને ભારતથી યુએસને તેલીબિયાનું એક્સપોર્ટ જે છે તે અહીંયાથી સૌથી વધારે થતું દેખાયું છે. $44 મિલિયન એક્સપોર્ટ થયું છે તેલીબિયાનું અને 54% વધારો આપણને તેલીબિયાના એક્સપોર્ટમાં જોવા મળ્યો છે. સાથે જ એપ્રિલથી ડિસેમ્બર 2024ની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે ભારતથી યુએસમાં અનાજનું એક્સપોર્ટ જો આશરે 98% વધારો આપણને અહીંયા બનતો દેખાયો હતો અને જ્યારે એક્સપોર્ટ ઘટ્યો હોય તેની આપણે જો વિગતો લઈએ તો તમાકુ, કોફી અને ઓઇલ મિલ જે છે એનો એક્સપોર્ટ જે છે ભારતથી યુએસને ઘટ્યો છે. ખાસ કરીને એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાનની વાત કરીએ તો સૌથી વધારે કોફીનો એક્સપોર્ટ જે છે તે અહીંયાથી ભારતથી ઘટતો જોવા મળ્યો છે. એટલે કે 2 એપ્રિલથી જો યુએસ એગ્રી પ્રોડક્ટ પર અહીંયાથી ટેરિફ લાગુ કરે છે તો તેની એક અસર રૂપે આપણે જોઈ શકીએ કે એગ્રી પ્રોડક્ટનો ઇમ્પોર્ટ જે છે એનો ખર્ચ આપણને વધતો જોવા મળી શકે છે અને ઓવરઓલ આપણે વાત કરી લઈએ તો એગ્રી કોમોડિટીઝ પર આની સૌથી વધારે અસર જોવા મળી શકે છે.